વેલકમ બેક. સમાચાર મહેસાણાથી કે જ્યાં ફૂડ વિભાગની કાર્યવાહીમાં ખુલાસો થયો છે. લાયસન્સ વગર ચાલતો હતો જલારામ ગાંઠિયા રથ. જી હા, ફતેપુર બાયપાસ પર ચાલતો હતો જલારામ ગાંઠિયા રથ કે જેની પાસે લાયસન્સ નહોતું. આરોગ્ય વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા ફૂડ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આ જે માલગુડી છે અને આ ખોડિયાર કાઠિયાવાડી છે તેની સામે જ આવેલી આ જલારામ ગાંઠિયા રથ છે તે તદ્દન ગેરકાયદેસર છે એવું લાગી રહ્યું છે, જાણે કે દબાણ કરવામાં આવ્યું હોય. જે પ્રકારે પાકું જે કહી શકાય કે બાંધકામ જે શેડ બનાવી દેવામાં આવ્યો છે, ગાંઠિયા રથ, જે આલુ પરોઠા, સાઉથ ઇન્ડિયન ગરમ નાસ્તો, તમામ વસ્તુ જે છે તે વેચવામાં આવી રહી છે. સૌથી મોટી ચોંકાવનારી વિગત કે આટલો મોટો હાઈવે તેની સામે આટલું મોટું ગેરકાયદેસર બાંધકામ શું અધિકારીઓની નજરમાં નહીં આવી હોય, આ મોટો સવાલ અત્યારે હાલમાં થઈ રહ્યો છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આ ફૂડ વિભાગની જ્યારે રેડ કરવામાં આવી હતી, ચેકિંગ દરમિયાન તેમની જો લાયસન્સ માંગવામાં આવ્યું અને ત્યારે આ તમામ બાબત જે છે તે સામે આવી છે કે આ જે આખું બાંધકામ કરવામાં આવ્યું છે ને કે હોટલ જે છે છેલ્લા 2-3 મહિનાથી ચલાવવામાં આવી રહી છે તેવું ધ્યાન પર આવ્યું છે. તે તમામ છે આખું ગેરકાયદેસર છે. જ્યારે કહી શકાય કે હોટલની આડમાં આ તમામ બાંધકામ કરવામાં આવ્યું છે અને હાઈવેની બાજુમાં જ દબાણ. શું આરએમડીની અધિકારીની નજરમાં નથી આવ્યું, મામલતદારની નજરમાં નથી આવ્યું? કોણ આ તમામના ઉપર છે જે સાવરી રહ્યું છે? મહેસાણાથી ઊંઝા જવા માટેનો મુખ્ય હાઈવે છે અને આટલું મોટું દબાણ અધિકારીઓની નજરથી કેમ ચૂકી ગયું તે એક મોટો સવાલ અહીંયા ઉભો થયો છે. પાયલ યાદવ, સંદેશ ન્યૂઝ.